નમસ્કાર મિત્રો, સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને ઈડર તાલુકાના સ્થિત સપ્તેશ્વર મહાદેવ નજીકથી પસાર થતી સાબરમતી નદીના પટમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ ભક્તિભાવપૂર્વક માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા આવેલ બે આશાસ્પદ યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંનેના કરુણ મોત નીપજ્યા છે। આ દુર્ઘટનાના પગલે ધાર્મિક ઉત્સવનો માહોલ ક્ષણભરમાં શોકમાં ફેરવાઈ ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દશામાના વ્રતના છેલ્લા દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા પ્રતિમા વિસર્જન કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન યુવકો મૂર્તિ પધરાવવા માટે સાબરમતી નદીમાં વહેણમાં અંદર ઉતર્યા હતા અને પાણીના ઊંડાણ અને પ્રવાહનો યોગ્ય અંદાજ ન આવવાના કારણે બંને યુવકો અચાનક સંતુલન ગુમાવી બેઠા હતા અને ઊંડા ખાડામાં ખીંચાઈ જઈને ડૂબવા લાગ્યા હતા। આસપાસના લોકો બચાવવા માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ નદીનું વહેણ વધુ હોવાથી બંને યુવકો ગણતરીની જ મિનિટોમાં પાણીમાં લાપતા થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।